ઇકો વાળા મારા બેટા ગજબ ના હોય. ઈ એક પેસેન્જર બેઠું હોય અને બીજું પેસેન્જર આવે એટલે બીજા પેસેન્જર ને કે બેન હમણાં ખબર ને હમણાં એક બે પેસેન્જર આવે ને એટલે આપણે ગાડી ઉપાડી લેવી છે. મેં તો ખૂબ અપડાઉન કર્યું વાંકાનેરથી રાજકોટ. હોશિયાર હોય ટૂંકમાં. ઇકો વાળા ખોટું ન લગાડતા. એટલી 3 જણાની સીટ હોય એ 3 જણામાં 4 ને બેહાડે. એમાં 3 જણા આગળ વહી ગયા હોય એટલે એ હંપી ગયા હોય અંદર કે કોઈ સંજોગોમાં ચોથા જણાને બેવા દેવાનો થતો નથી. પણ એ 3 જણા હપે ત્યાં ઇકો વાળા ભાઈ ચોથાને પકડીને આવે કે ભાઈ થોડાક આગા બેહો એટલે ચોથો હમાઈ જાય. એ કહે છે આમાં ક્યાં જગ્યા? ઇકો વાળા કહે છે હું હમણાં જગ્યા કરી દઉં. જે ખૂણે બેઠો એને પૂછે કે ભાઈ તું સેજ આમ ઊંચો થા એટલે અહીંયા ઓલા ચોથાને બેહાડ દે. ચોથાને બેહાડ દે પછી બાયણું કરી દે બંધ. એટલે ખબર છે ક્રોધ આવે એટલે ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય છે. હવે એની વાત તો તોય સમજાય. આગળની સીટ ઉપર એક જણો હમાય, અહીંયા એક જણામાં 2 જણાને બેહાડે. એમાં એક જણાનો વાંધો ન આવે જે સીટ ઉપર બેઠો હોય. સીટ સિવાયનો જે જણો હોય ક્યાં બેઠો હોય ખબર? અડધું શરીર એનું ગેરના સ્ટીકની આ બાજુ હોય અને અડધું શરીર ઓલા ગેરના સ્ટીકની ઓલી બાજુ હોય. હવે એની હાલત કેવી થાય? જ્યારે રોદ આવે ત્યારે કેવી તકલીફ પડે, જ્યારે ઓલાને ગેર બદલાવાના થાય ત્યારે કેવી તકલીફ પડે. ઇકો વાળા